હેલો દોસ્તો, અંબા ફાર્મસીમાં વધુ એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વાત કરીશું ટેબ્લેટ ગ્લાઇનેઝ MF વિશે. ટેબ્લેટ ગ્લાઇનેઝ MF બે દવાનું સંયોજન છે, ગ્લિપિસાઇડ અને મેટફોર્મિન. મિત્રો, ગ્લાઇનેઝ MF ટેબ્લેટનો ઉપયોગ ડાયાબિટીક ટાઈપ 2 પેશન્ટમાં બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે કરવામાં આવતો હોય છે. ચાલો જાણીએ ગ્લાઇનેઝ MF આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે. ગ્લાઇનેઝ MFમાં રહેલ ગ્લિપિસાઇડ નામનું તત્વ કે જે સલ્ફોનેરેલિયા ક્લાસનું ડ્રગ છે, જે સામાન્ય રીતે આપણા શરીરમાં પેનક્રિયાઝમાંથી ઇન્સ્યુલિન સિક્રેશનને ઇમ્પ્રૂવ કરે છે, જેને કારણે ઇન્સ્યુલિન પૂરતા પ્રમાણમાં રિલીઝ થાય છે અને પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન મળી રહેવાથી બ્લડ શુગરમાં ઘટાડો નોંધી શકાતો હોય છે. જ્યારે બીજું તત્વ મેટફોર્મિન જે બાયગોનાડી ક્લાસનું ડ્રગ છે, જે આપણા શરીરમાં ઇન્સ્યુલિન સેન્સિટિવિટીને સેલ્યુલર લેવલે ઇમ્પ્રૂવ કરે છે, જેને કારણે ગ્લુકોઝ એક્ટિવમાં સેલ્યુલર લેવલે વધારો થતાં બ્લડ શુગરમાં ઘટાડો નોંધી શકાય છે. મિત્રો, ડોસેસની વાત લઈએ તો સામાન્ય રીતે ડાયાબિટીક પેશન્ટ્સની બ્લડ શુગરના રિપોર્ટ્સને ધ્યાનમાં લઈ અને અન્ય પરિસ્થિતિઓને ધ્યાનમાં લઈ દવાનો ડોસેસ ડૉક્ટર સૂચવતા હોય છે, જે સામાન્ય રીતે દિવસમાં 1 થી 2 સમય ભોજન સમયે લેવાની રહેતી હોય છે. મિત્રો, આડઅસરની વાત લઈએ તો સામાન્ય રીતે ચક્કર આવવા, માથાનો દુખાવો થવો કે પછી ડાયરિયા થવા કે અમુક પેશન્ટ્સમાં વેઇટમાં ઘટાડો થવો જેવી સામાન્ય અસરો જોવા મળતી હોય છે અને અમુક પેશન્ટ્સમાં હાઇપોગ્લાયસીમિયા જેવી બી અસર જોવા મળતી હોય છે. મિત્રો, આગળ બી જણાવ્યા મુજબ ડાયાબિટીસની દવા હંમેશા ભોજન સમયે જ અથવા ભોજન સાથે જ લેવી ખૂબ જ મહત્ત્વની હોય છે. આ ઉપરાંત ખાસ કરીને જો કોઈ ડોઝ ચૂકી જવાય તો ડબલ ડોઝ કદી જ પણ ન લેવો જોઈએ અને દવાના સેવન સાથે ડાયટ કંટ્રોલ અને વ્યાયામ રેગ્યુલર ખૂબ જ ઉપયોગી બની શકે છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો. અને આવી જ નવી દવાની માહિતી મેળવતા રહેવા માટે અંબા ફાર્મસી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને પણ ભલામણ કરજો, જેથી કરીને તેઓને પણ જરૂરી દવાઓ વિશેની માહિતી મળતી રહે. અને જો તમે કોઈ નવી દવાની કોઈ માહિતી મેળવવા માંગતા હોય તો વિડીયોની કોમેન્ટમાં જરૂરથી લખજો, જેથી કરીને અમે તે દવાને પણ આવતા અંકોમાં સામેલ કરી શકીએ અને તમને જરૂરી માહિતી પૂરી પાડી શકીએ. તો મિત્રો, ફરી મળીશું નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ મિત્રો સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો અને હસતા જરૂર રહેજો. થેન્ક યુ.